હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિતનું દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું 2025નું 100% સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં વાળા બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને 12 ધોરણ સુધી વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચાલો, દ્વિતીય સત્રાંત પરીક્ષા અથવા તો આપણે જેને કહીએ છીએ વાર્ષિક પરીક્ષા ધોરણ 3 વિષય ગણિત, જે તમારે કેટલા ગુણનું છે? 40 ગુણનું પેપર છે, બરાબર છે। તો ચાલો પ્રશ્ન 1 લઈએ। કેટલા ગુણનો છે? 4 ગુણનો। તો આપણે 4 માંથી 4 ગુણ એટલે કે વિદ્યાર્થી મિત્રો 40 માંથી 40 ગુણ મેળવવાના છે। તો આ વિડીયોને છેલ્લે સુધી નિહાળશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રશ્નો પૂછાય છે। નીચે આપેલા વિધાનોની સામે ખરા કે ખોટાની નિશાની કરો। કંપાસ કરતા પેન્સિલનું વજન વધુ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ખોટું, કારણ કંપાસનું વજન વધુ હોય, પેન્સિલનું ઓછું હોય। બેટનું વજન બોલ કરતા વધુ છે, ખરું। ચકલીનું વજન મરઘી કરતા ઓછું છે, ખરું। ચકલીનું ઓછું હોય ને મરઘી કરતા। 1 કિલોગ્રામ પેંડા અને 1 કિલોગ્રામ પોપકોર્નનું વજન સરખું નથી, ખોટું। બંનેનું વજન સરખું હોય। તો ઘણા મિત્રોની એવી કમેન્ટ હોય છે, વાલી મિત્રોની, કે અમારે બાળકને 95% થી પણ વધુ ટકાવારી લેવડાવી છે, સારી ટકાવારી મેળવી છે, તો શું કરવું? તો ભાઈ તમારે સરસ મજાનો પેપર સેટનું સોલ્યુશન કરવું પડે। તો ભાઈ ધોરણ 3ના વાર્ષિક પરીક્ષાના બધા જ મેઇન વિષયોના પેપરો છે। આ સિવાય તમારે પાઠની સમજૂતીના વિડીયો જોતે તો આપણી એપ્લિકેશનમાંથી આ પેપર સેટને બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો, વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી આસપાસ હશે પાઠવાળ વિડીયો પણ નિહાળી શકશો। પ્રશ્ન 2 માગ્યા મુજબ જવાબ લખો। અ યોગ્ય વિકલ્પ પસંદ કરી તેના પર રાઉન્ડ કરો। 3 વખત 7 એટલે 3 વખત 7 એટલે 7 તેરીને 21, સીધો જવાબ। 18 એટલે 2 નવા 18। 1 ડઝન નોટબુક એટલે 12 નોટબુક। 4 બિલાડીના પગ કેટલા થાય? તો 1 ના 4, તો ચોકે ચોકે 16। ચલો નીચેના દાખલા ગણો ગમે તે એક, પણ આપણે મિત્રો 2 ગણવાના છે। ચાલો 20 ચોકું 80, સીધો જ આવી જાય। ન ખ્યાલ આવે તો 3 પંચા 15 નો પાંચડો વધાવી 1, 3 તેરી 9 ને 1 10, 105। ચલો પેટર્ન પૂરી કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો જો આવી રીતે આપણે છે પેટર્ન છે એ પૂર્ણ કરી શકીએ છીએ, બરાબર। મને દોરવામાં થોડુંક કેવડાવશે એટલા માટે, બરાબર। પેટર્ન પૂર્ણ કરવાની છે તો જમણી બાજુ ઉપર, ડાબી બાજુ, જમણી બાજુ ઉપર, ડાબી બાજુ, એવી રીતે 11 12 13 14 15 ક ખ ગ ઘ ચ, 30 27 24 21 18 15, 3 3 ઓછા છે મિત્રો, પૂરેપૂરા માર્ક્સ આવે એવું છે। યોગ્ય જોડકા જોડો। પાણીની ટાંકી 500 લીટર સુધી હોય, ડોલ 5 લીટર સુધી હોય, જગ 1 લીટર સુધી હોય અને મગ અડધો લીટર થી ઓછું હોય। પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો। 15 ને આપણે કેટલા વડે ભાગવાના છે? 5 વડે ભાગવાના છે, તો કેટલા આવશે મિત્રો? 3। કોને 2 વડે ભાગીશું તો 10 આવશે, તો 20 ને 2 વડે ભાગીશું તો 10 આવશે। ત્યાર પછી વ્યવહારુ કોયડા લખવાના છે। 20 જલેબી 5 મિત્રોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળશે? તો મિત્રો 20 છે, મિત્રો કેટલા છે? 5, તો દરેકને 4 જલેબી મળશે। કેટલી જલેબી મળશે? 4 જલેબી મળશે, બરાબર। આમ પણ લખી શકાય, અથવા બીજી રીત, 5 મિત્રોને મળતી જલેબી બરાબર 20, તો એક મિત્રને મળતી જલેબી બરાબર કેટલી?
તો 20 × 20 છેદમાં 5, 5 ચોકુ 20, તો દરેકને 4 જલેબી મળશે. પણ ઉપરની રીતે કરશો તો ચાલશે. એક મેદાનમાં મૂકેલી કારના પૈડા મેં ગણ્યા તો 32 થાય. તો કેટલી કાર હશે? તો મિત્રો એક કારમાં કેટલા પૈડા હોય? 4. તો 32 ને 4 વડે ભાગવાના, તો કેટલો જવાબ આવશે? 8. 8 કાર હશે. 14 કેરી બે બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો 14/2, તો દરેક બાળકને કેટલી કેરી મળશે? 7 કેરી મળશે. કોષ્ટકના આધારે તમારે જવાબ લખવાના છે. ધોરણ 3 માં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 23. બાલવાટિકા અને ધોરણ 1 ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? બાલવાટિકા અને ધોરણ 1 તો 20 + 15 એટલે કે 35. કયા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે? સૌથી ઓછી 15 છે. બરાબર, તો આપણે લખીશું ધોરણ 1. ચલો ત્યાર પછી ફરી પાછા દાખલા ગણો. બંટીએ ₹63.50 ની કિંમતની બસ ટિકિટ બુક કરાવી. જો તેણે ₹100 ની એક નોટ આપી તો તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? તો વિદ્યાર્થી મિત્રો ₹100 પૈસા 00. હવે ટિકિટના કેટલા રૂપિયા છે? ₹63.50 ટિકિટના. તો બાદબાકી કરવાની. ચલો 0 માંથી ન જશે, 0 માં 0 છે 0, 0 માં 5 ન જાય તો અહીંયા 10 કહો. અહીંયા 0, 9, 9 અહીંયા 10, 10 માં 5 જાય તો 5, પોઈન્ટના પોઈન્ટ, 9 માંથી 3 જાય તો 6, 9 માં 6 જાય તો 3, 36.50 એટલે કે ₹36.50 પાછા ટિકિટ સાથે આપશે. ચાલો, મીના પાસે 85.50 અને શીલા પાસે 70.50 છે, તો ભેગા કરીને કેટલા થાય? તો 85.50 કોની પાસે છે? મીના પાસે. શીલા પાસે કેટલા છે? 70.50. તો ભેગા કરીને એટલે બંનેનો સરવાળો 0 + 0 0, 5 ને 5 10 ની 0, વધાવી 1, પોઈન્ટના પોઈન્ટ, 5 ને 1 6, 8 ને 7 15, ₹156 થશે. ચાલો, આપેલ ભાવપત્રકને આધારે તમારે જવાબ આપવાના છે. એક પેન્સિલ અને એક નોટબુકના કેટલા રૂપિયા થાય? તો એક પેન્સિલના 5 અને નોટબુકના 15. તો 5 + 15 બરાબર કેટલા રૂપિયા થશે વિદ્યાર્થી મિત્રો? ₹20 થશે. કેટલા રૂપિયા? ₹20. અહીંયા લખવાનું. રબર કરતા પેન્સિલની કિંમત કેટલા રૂપિયા વધુ છે? રબરની 3, પેન્સિલની 5. તો 5 માંથી 3 બાદ કરીએ એટલે કેટલા રૂપિયા? ₹2 પેન્સિલની કિંમત વધુ છે. સૌથી ઓછી કિંમતની વસ્તુ કઈ છે? તો કે રબર. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે વધારે પેપરોની પ્રેક્ટિસ કરવી હોય તો તમને મળી જશે. ક્યાંથી? મેં કહ્યું એમ પેપર સેટ છે એ પેડ કોર્સમાંથી મળી જશે, જ્યાં તમે જોયું એ. બરાબર, તો સારા એવા પેપરોની તૈયારી કરશો અને સારા એવા માર્ક્સ પણ મેળવી શકશો. તો બધાને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના. અને હા, વેકેશનની અંદર કોઈને ધોરણ 4ના વિડીયો જોવા હોય તો પણ તમે 3 થી 12માં જે તમારું ધોરણ પસંદ કરી અને પાઠવા વિડીયો જોઈ શકશો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.